ભાઈબંધો આયા કે બ્લોગ મળે આવી જાઓ. હા શરમ આવતી નહીં ને? હા જયમીન ભાઈ તમે હા શું તને ગીત ગાતા આવડે? ઓય ગીત ગાતા આવડે આપણને પણ ગા એનામ શું? પહેલી વાર તમે બ્લોગ બનાવીને ગીત ગાવાનું એટલે એનામ શું શરમાવાનું હોય? કોઈ અને અહીંયા ભાઈબંધો જ છે બધા. તો ભૂખ લાગી હતી તો મસ્ત પપ ખાઈ લીધો. મેગી પપ તો નતો, સાદો પપ હતો. બીજા પપ પણ ભાવતા નહીં, જીરા લસણ ને એવા બધા પપ મને નહીં ભાવતા. તો સાદો પપ ખાઈ લીધો મસ્ત. અને શંકર ભગવાનનું મંદિર, આરે નંદી મહારાજ મંદિર, કૃષ્ણ ભગવાન, અંબે માં બધા હા ભગવાન, અમે વિષ્ણુ ભગવાન. મોટા કલાકાર આવી ગયા. પેલી વખતે મેં ગીત કરવા ગવડાવવાનું કીધું હતું આ ભાઈને, પણ મોઢું ધોવાઈ ગયા. તો મોઢું તો હજુ સુધી આવ્યા નહીં. 2-3 દિવસ થઈ ગયા, આજ મળ્યા. મેં કીધું આજે ગીત ગાઈ લો, નારે નારે હું ના આવો. એક મસ્ત કોનું ગીત? જિગ્નેશ કવિરાજ. હા જિગ્નેશ કવિરાજ નું ગીત. અને પછી ગાશે, પછી એક ગીત હું ગાઉં, પેલા આ ગાય પછી હું ગાઉં. નારે નારે હું ના આવું, નારે નારે હું ના આવું. અરે ઓબરજો આ લીટી મને બહુ ગમે. હો મને ડરાવે આ દુનિયા, એ કોઈથી નહીં ડરે. એને ડરાવે પ્રીતની વેલી દુનિયા ને ચાહતની શું ખબર. જય હિન્દ દોસ્તો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી રામ. તો હાલ જઈ રહ્યો સંગીતના ક્લાસમાં. થોડુંક મોડું થઈ ગયું પણ વધો નહીં, થોડી ગળા વધારે પડી છે એક્ટિવા, એટલે વધો નહીં, જલ્દી પહોંચી જઈશ. તો મળીએ સંગીતના ક્લાસમાં જઈને, તમને બતાવું. અને આજ કોક સારું કરીએ. અનુરાગને અમે જવા નહીં ચોક ફરવા, તો બતાવું તમને બી. A few moments later. ભાઈબંધો આયા કે બ્લોગ મળે આવી જાઓ. હા શરમ આવતી નહીં ને? હા જયમીન ભાઈ તમે હા શું તને ગીત ગાતા આવડે? ઓય ગીત ગાતા આવડે આપણને પણ ગા એનામ શું? પહેલી વાર તમે બ્લોગ બનાવીને ગીત ગાવાનું એટલે એનામ શું શરમાવાનું હોય? કોઈ અને અહીંયા ભાઈબંધો જ છે બધા. બંધો છે આપણે. કેમ મોઢું બધું ધોઈને આવો? મોઢું બધું જોવું પડશે. હા તો મોઢું ધોઈ દે. કાળો દેખાવું. હા તો તું પ્રેક્ટિસ કરી લે, પછી આપણે કહીએ, બરાબર ને? પછી હા બધા મોઢું ધોઈને આવે, કારણ કે એક્ટિવામાં ફરી ફરીને કાળા થઈ ગયા. હું તો રૂમાલ બાંધી તો એટલે ચિંતા નહીં, એટલે એ લોકો આવે એટલે ગવડાવીએ. શરમાય એ લોકો, એનામ શું શરમાવાનું? હા વાત તો સહી હે. તો અનુરાગને ચોપડો લેવા માટે જઈ જઈએ હાલ. એને ચોપડો લઈ લઈએ મસ્ત, ભણવા માટે જરૂરી છે ભણવું બી. તો ચોપડો લેવા જઈએ અને પછી ચોક જઈએ સારી જગ્યા. આજ બી જઈએ તો બીજા દિવસે આવીશ તો એનો બ્લોગ એડ કરી દઈશ, એટલે થઈ તો જશે જ. અચ્છા હમકો સિખા રહ્યા હે. તો હાલ અનુરાગના ફ્રેન્ડને ફોન કર્યો, એ આવી ગયો 10 મિનિટમાં. પેલી કડા તમને મારી વાત કહું, આજ મેં ટ્યુશન કઈ આગળ અમે ટ્યુશન આવતા હતા. હું અનુરાગને બધા કઈ આગળ આવતા, પાય બેઠા મસ્તી કરતા, બહુ મસ્તી કરતા. નહીં તો બાઈકો પડે કઈ આગળ અમે બેઠા. જ્યારે 4 થી 6 નું ટ્યુશન હોય તો વહેલા આવી જતા કલાક 3 વાગે જેવા. તો 3 વાગે અમે અહીંયા નીચે બેઠા બધા, હું પહોંચીને બધા બેઠા મસ્તી કરતા અહીંયા. અને ઉપર એ સાહેબે હારા હતા, સાહેબ કોમેડી કરાવતા, એટલે બહુ મજા આવતી. ખૂબ દિવસ ટાઈમ મળશે તો અંદર અનિલભાઈ સાહેબ ને યતિભાઈ સાહેબને મળીશ તમને. तो उससे मेरा क्या फायदा, मुझे क्या मिल रहा है, मुझे क्या दे रहा है कोई, उससे मुझे क्या फायदा हो रहा है, मुझे ये समझ नहीं आ रही. मुझे कोई कमेंट तो करके बताओ. ભૂખ લાગી હતી તો મસ્ત પપ ખાઈ લીધો. મેગી પપ તો નતો, સાદો પપ હતો. બીજા પપ પણ ભાવતા નહીં, જીરા લસણ ને એવા બધા પપ મને નહીં ભાવતા. તો સાદો પપ ખાઈ લીધો મસ્ત. અને હવે દર્શન કરલું શંકર ભગવાનના. એટલી ગળા અનુરાગ આવી જશે. એના ઘરે કોઈ મહેમાન આવ્યા ને તો કે 10 મિનિટમાં નીકળું. તો અહીંયા રસ્તામાં ઊભું રહેવું કરતાં મંદિરે દર્શન કરીએ આરામથી અને શાંતિથી. બહુ કહી આગળ એ આવે એટલે બાઇકમાં જઈશું. लेकिन क्या करें यार, हम तो छोटे लोग हैं. હર હર મહાદેવ. દર્શન કરી દઈએ મસ્ત, બતાવું તમને અંદરથી. તો શંકર ભગવાનનું મંદિર, આરે નંદી મહારાજ મંદિર, કૃષ્ણ ભગવાન, અંબે માં બધા હા ભગવાન, અમે વિષ્ણુ ભગવાન. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મોટા કલાકાર આવી ગયા. પેલી વખતે મેં ગીત કરવા ગવડાવવાનું કીધું હતું આ ભાઈને, પણ મોઢું ધોવાઈ ગયા. તો મોઢું તો હજુ સુધી આવ્યા નહીં. 2-3 દિવસ થઈ ગયા, આજ મળ્યા. મેં કીધું આજે ગીત ગાઈ લો, નારે નારે હું ના આવો. એક મસ્ત કોનું ગીત? જિગ્નેશ કવિરાજ. હા જિગ્નેશ કવિરાજનું ગીત. અને પછી ગાશે, પછી એક ગીત હું ગાઉં, પેલા આ ગાય પછી હું ગાઉં, બરાબર છે? अभी मजा आएगा ना भिड़ो. એ ગોરી તારી ઊંચી રે મેળીને ઊંચા મોલ, ગોરી તારી ઊંચી રે મેળીને ઊંચા મોલ,
નારે નારે હું ના આવું ઓ નારે નારે હું ના આવું ગોરી નારે નારે હું ના આવું એ નારે નારે હું ના આવું ગોરી તારે તો साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। વાહ વાહ, મારા ભાઈએ જોરદાર ગીત ગાયું. એનામાં મને બહુ ગમ્યું. નારે નારે હું ના આવું. આ બહુ ખતરનાક ગમ્યું મને. વાહ વાહ મારા ભાઈ. આને સ્ટેજ ઉપર હું ગાવા લઈ જઈશ, મારી જવાબદારી. જય ગોગા મહારાજ. कैसा लगा मेरा मजाक? મારી ઘડિયાળ બોધનારી બીજાની બંગડી નહીં માર ગાવાનું બોલે. क्या बोला तूने? તું ભાઈ ગાજે. હો મારી ઘડિયાળ બોધનારી બીજાની બંગડી નહીં પહેરે, મારી ઘડિયાળ બોધનારી બીજાની બંગડી નહીં પહેરે. મેં પ્રેમ એવો કર્યો છે બીજે લગ્ન નહીં કરે, મેં લવ એવો કર્યો છે બીજે ફેરા નહીં ફરે. ઓબરજો આ લીટી મને બહુ ગમે. હો મને ડરાવે આ દુનિયા એ કોઈથી નહીં ડરે. એને ડરાવે, अच्छा हमको सिखा रिया है. એને ડરાવે આ દુનિયા એ કોઈથી નહીં ડરે. મેં લવ એવો કર્યો છે બીજે લગ્ન નહીં કરે. कौन है ये लोग? कहाँ से आते हैं? પ્રીતની વેલી દુનિયા ને ચાહતની શું ખબર નથી ચાલે તો તમને એકબીજા વગર कंट्रोल कंट्रोल. તો હાલ તો કોઈ બતાવવા જેવું હોય નહીં. ભાઈ બહુ કંટાળી ગયા, બહુ એમ બોલવાનું મન થતું નહીં, પણ ભાઈબંધો પાસે બેવું એટલે મને હળવું થાય મારું. પણ બતાવવા જેવું નહીં. સ્કૂલ ખુલે એટલે બહુ મજા આવશે. કોની બધા હશે એટલે કોમેડી થશે. હાલ તો એટલી બધી નહીં થતી. મારાથી જેટલું થાય એટલું હું કોમેડી કરવાની કોશિશ કરું. એમ નાચું નાચું એવું બધું કરવાની કોશિશ કરતો જઉં હું. પણ ભાઈ બીજું તો ના કરાય ને, તો સમજો. એટલે ફૂલ સપોર્ટ કરો આવી રીતે ને આવી રીતે. बात तो सही है. તો હવે મસ્ત સિંગ ભજીયા ખાઈ જઈએ. પેલા ભાઈએ નાચો નાચો કરીને ગીત ગાયું મસ્ત, બહુ મજા આવી ગઈ. અને આ સિંગ ભજીયા ખાઈ જઈએ. થોડીક સલાહ લઈ લો મારા પાસે. જીવનમાં તમારા ગોલ ઉપર જ ફોકસ કરવાનો, બીજું આજુબાજુ ઉપર કોઈ ઉપર વિશ્વાસ કરવો નહીં વધારે, નહીંતર જિંદગી રમણ ભમણ થઈ જાય. અને સિંગ ભજીયા ખાઈ જવું. હાલ તમે ચેનલને સપોર્ટ કરો યાર, સબસ્ક્રાઈબ કરો બધા, ફૂલ સપોર્ટ કરો. અને સાહેબ આવી રહ્યા, જો આવે તો તમને બતાવું. અને મારા ગીતના વિડીયો બી મેં બનાવીને રાખ્યા. સમય આવે એટલે ધીમે ધીમે હું મૂકીશ, તમે દીખતા રહેજો. બધા એવી ચેનલને સપોર્ટ કરો ને યાર, બધા સબસ્ક્રાઈબ કરી દો ચેનલને. આ કોલેજ ખુલી નહીં એટલે થોડોક ટાઈમ મળતો નહીં, પણ તમે ફૂલ સપોર્ટ કરો. અને નેક્સ્ટ બ્લોગમાં મળીએ. જય શ્રી રામ. बाय बाय टाटा गुड बाय गया. તું મારો દરિયો ને કાંઠો રે તું આખો દરિયો ને છાંટો રે તારી નજર છે દર્દ તું બલમ દિલમાં છે પરછાયો કાંટો રે એ ગુજરને वाली हवा जरा मेरा इतना काम करेगी क्या मेरे गाँव जा मेरे दोस्तों को सलाम दे.